હિમાચલ પ્રદેશમાં આવેલી અત્યંત સુંદર પાર્વતી વેલી મનાલીથી માંડ 80 કિલોમીટર દૂર છે, જે માત્ર ભારતીયોને જ નહીં પરંતુ વિદેશી ટ્રેકર્સ, ટુરિસ્ટ અને યોગ સાધના કરતા બાબાઓને પણ ખૂબ જ આકર્ષે છે. જેમાંથી એક હતો અમેરિકન બ્લોગર જસ્ટિસ એલેક્ઝાન્ડર શેટલર. આજથી એક દાયકા પહેલા એશો આરામની જિંદગી છોડી જસ્ટિસ આધ્યાત્મિકતાની શોધમાં આ વેલીમાં આવ્યો હતો ને અચાનક ગાયબ થઈ ગયો. આખરે જસ્ટિન દુર્ગમ પહાડો વચ્ચે ક્યાં ખોવાઈ ગયો? શું હવામાં ઓગળી ગયો કે પાતાળમાં ધરબાઈ ગયો? આજે ખાખી કવરમાં વાત હિમાચલની રહસ્યમય ડેથ વેલીની કહાની, જેને ભારતનું બર્મુડા ટ્રાયેંગલ પણ કહેવાય છે. હિમાચલમાં બરફથી ઢંકાયેલા પર્વતો, વહેતી નદીઓ, ગગનચુંબી વૃક્ષોના ગાઢ જંગલો અને ખડકો વચ્ચે વસતું કુદરતનું અમૂલ્ય સૌંદર્ય, જેની પાછળ છુપાયેલું છે આ કાળું સત્ય. અઢી દાયકામાં પાર્વતી વેલીમાં 80 થી વધુ વિદેશી પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે ને આ જ વેલીમાં 2016માં જસ્ટિન પણ ગાયબ થયો. આજ સુધી કોઈ લાશ પણ મળી નથી. પરંતુ જસ્ટિન કોઈ જેવો તેવો ટુરિસ્ટ કે ટ્રેકર નહોતો. તે વેલ ટ્રેન્ડ જંગલોને વચ્ચે એકલો સર્વાઈવ કરી શકે તેવો હતો. પાર્વતી વેલીમાં ફરતા ફરતા જસ્ટિન તે ખીરગંગાની એક ગુફા સુધી પહોંચી ગયો હતો. ત્યાં તે એક અઠવાડિયા સુધી રહ્યો. ત્યાં જ તેની મુલાકાત સત્યનારાયણ રાવત સાથે થઈ, જેને બધા નાગા બાબા તરીકે ઓળખતા હતા. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.